સહજ ન્યૂઝ. સાવરકુંડલામાં ગેરકાયદેસર રેતી ખનન સામે મામલતદારની કડક કાર્યવાહી. જૂના સાવર ગામેથી રેતી ભરેલું ઝડપાયું ડમ્પર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન અને ખનીજના બિન અધિકૃત પરિવહન સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાવરકુંડલા મામલતદાર કચેરીની ટીમે જૂના સાવર ગામ વિસ્તારમાં દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે રેતીનું પરિવહન કરી રહેલું એક ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ જરૂરી રોયલ્ટી પાસ અથવા અન્ય પરવાનગી વિના નદીની રેતીનું પરિવહન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે મામલતદારની ટીમ તત્કાલ ઘટના સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન ડમ્પરમાં રેતી ભરેલી હોવાનું સામે આવતા વાહનને કબજે લેવામાં આવ્યું હતું અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે ગેરકાયદેસર રેતી ખનન અને ખનિજ પરિવહન સાથે સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક નાગરિકોએ પણ વહીવટી તંત્રની આ કામગીરીને આવકારી કુદરતી સંપત્તિના સંરક્ષણ માટે આવી ઝુંબેશ સતત ચાલુ રાખવાની માંગ કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ખનન, ખનિજ ચોરી અને પરવાનગી વિના ખનિજના પરિવહન સામે આગામી સમયમાં પણ સતત દેખરેખ રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ સામે નિયમ મુજબ સતત પગલાં લેવામાં આવશે. વહીવટી તંત્રએ નાગરિકોને પણ અપીલ કરી છે કે ગેરકાયદેસર ખનન અથવા શંકાસ્પદ રેતી પરિવહન અંગેની માહિતી તાત્કાલિક સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડે, જેથી કુદરતી સંપત્તિનું વધુ અસરકારક રીતે જતન થઈ શકે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. ખાણ ખનીજ વિભાગ ઊંટુરીને મામલતદારશ્રીએ તમે આ ગાડી પકડી ડમ્પર આખું રેતીનું ક્યાંથી ક્યાં જતું હતું અને શું આખી વિગત થઈ ગઈ છે? માનનીય કલેક્ટર સાહેબ વિકલ ભાદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર વિસ્તારની આસપાસ અમારા ફેરની સમય દરમિયાન એક આ રેતી ભરેલું બિન અધિકૃત ડમ્પર જે હતું, જેની પાસે રોયલ્ટી પાસ નહોતો, એ ડમ્પરની જપ્તી કરવામાં આવી છે. અંદાજિત 20 ટન જેટલું માલ ભરેલું ડમ્પર જપ્ત કરીને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવેલું છે. હાલના જે સમાચારો છે કે જે રેતી માફિયાઓ અમુક ફરે છે, તો અમારી સતત એના તરફ પ્રયાસો છે કે એમને જપ્તી લઈએ અને સરકારને જે રોયલ્ટી નુકસાન થાય તે નુકસાન ન થાય. આ ઉપરાંત ગત માસે સરકારશ્રીના પરિપત્ર મુજબ અમે તાલુકા લેવલ ઉપર ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવેલી છે. પોલીસ વિભાગ, ઇરિગેશન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ વગેરે વિભાગોને સંકલન કરીને ટાસ્ક ફોર્સની રચના કરીને વિવિધ વિભાગોને પોતાની કામગીરી સમજાવી અને બિન અધિકૃત રેતી અને અન્ય ખનિજનું વહન સાવરકુંડલામાં થતું બંધ થાય તે માટે તમામ પ્રયાસો અમે આગામી સમયમાં પણ હાથ ધરશું. આ વાહનની જપ્તી કર્યા બાદ વાહનનો કબજો પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને વાહનના આગળની કાર્યવાહી અને નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી માટે ખાણ ખનીજને અમે રિપોર્ટ કરશું.